આપનું નામ અને સરનામું? દક્ષિશ મુકેશભાઈ ચૌહાણ, મિત્રા. મિત્રા. કઈ શું ઘટના બની હતી? 22 તારીખ સાંજે 7:30 વાગે. એટલે અજય કરો ને, અજય બુટલેગર, એણે મને ઠેલી આલી. એણે કહ્યું કે રોમલ ચોકડીએ જા અને એ ભાઈ ઊભા છે એમને આપી દે. હવે ઠેલીમાં શું હોય આપણને ખબર નથી. પછી હું ત્યાં ગયો. પછી મને આરીફ સાહેબ અને પેલા 3 પોલીસવાળા હતા. એમણે મને પકડી અને મારી થાપટ મારી બધું કરી. પછી મને લઈ ગયા રાતે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં. પછી રાતે એ લોકોએ કહ્યું પૈસાનું. હું કે આપણી જોડે નહીં, પૈસા મજૂરી કરી. એટલે પછી મારે ઘેર જોણ કરી. પછી મારા ભાઈ મમ્મીને આવ્યા, એમને કહ્યું પૈસાનું કરી માંગ કરી. કેટલા પૈસા? ₹1,00,000 માગ્યા હતા. બરાબર. નહીં આપો તો કે તમે મારીશું, આમ તેમ બધું કહેતો કે તમે કરો એમ પૈસાની સેટિંગ. પછી એ દિવસ રાતે 11:30 વાગે FIR લખી એમણે. પછી મને રાતે 11 વાગે કસ્ટડીમાં બેસાડી દીધો. પછી બીજે દિવસ 12 વાગે ફિંગરપ્રિન્ટ લેવા બહાર કાઢ્યો. પછી ફિંગરપ્રિન્ટ લઈને પાછું અંદર પૂરી દીધો. પછી 2-3 વાગે મારા ભાઈને ફોન માર્યો જામીન માટે. એ 4 વાગે જામીન અરજીનું થઈ ગયું. જામીન થઈ ગયેલું. પછી હાજરા સાહેબે મને પેલા સાહેબે એવું કહ્યું કે તમારા જામીન થઈ ગયા, તમે હાજરા સાહેબ બોલાવો. તો પછી હું ઓફિસમાં બોલાવ્યો ગયો એટલે મને માર્યો. સાહેબે કશું પૂછ્યું નહીં, પહેલાં બરાબર માર્યો. અને મારીને પછી કહ્યું કે કોમ છે તેમ છે. મેં કહું કોનો માલ છે? કે મેં કહું અજયનો માલ છે. હું અજય મને આ લીધું. મેં શું હતું ઠેલી? મેં ક્વાર્ટર નીકળ્યો એટલે કહું અજયનો. એ સાહેબ કે ના અજય નહીં, મારો મિત્ર એક જોડે હતો એનું નામ છે. જબરજસ્તી એવું કહેવાય. મને માર્યો ને એવું બોલાતા કે અજય નહીં, અજયનું તો ભરણ ચાલુ છે ₹40,000. એટલે કે મારો મિત્ર હતો એનું નામ જબરજસ્તી એમણે જબરજસ્તી લખાવ્યું કે અજયનું નામ નહીં લખવાનું, મારા મિત્રનું નામ લખાવ્યું કે અજય જોડે મારું ભરણ ચાલુ છે એવી રીતે. અને પછી મમ્મીને અંદર બોલાયા. બરાબર મને અહીં પગમાં માર્યા 8-10 પટ્ટા, પછી થાપોડો મારી, હાથમાં 8-10 પટ્ટા માર્યા, પેટમાં લાતો મારી. પછી જો આ બેડી પાછળ લેવું 8-10 પટ્ટા માર્યા પાછળ. પછી મમ્મીને બોલાવી આવી. પછી જેમ તેમ મમ્મીને ગારો બોલતા હતા. સાહેબ પીધેલા હતા. એ મમ્મીને હાથ ચાલીને ખેંચવું ને એ બધું કરતા હતા. અંદર જઈને મારા મમ્મીને ગારો બોલ્યા. ખોટી નાગી ગારો બોલતા હતા સાહેબ, હાજરા સાહેબ. અને પછી અમને જાતિ વિશેનું કહેતા હતા કે તમે કે દોડી છો એમ, કે તમે મજૂરી કરી ખાવ તમને શું ખબર પડે. આમ એ સાહેબ એવું બોલતા હતા, ગારો બોલતા હતા. મેં સાહેબ હું ચૌહાણ છું એવું દરબાર છું એવું કહું તો એ સાહેબ મને ફરી માર્યો. એવું કહું તો એ માર્યો કે તને દોડી છું, તને ના ખબર પડે, આમ છે તેમ છે. જાતિ વિશે મને એવું કહ્યું સાહેબ. એવું બધું મમ્મીને જેમ તેમ ગારો બોલતા હતા. પછી મમ્મીને એવું કહ્યું કે તારે જેને ફોન કરવો એને કરજે સાહેબને, જો FIR લખાવે તો લખાઈ કે હવે મારું જ ચાલશે. 9 વાગે પછી પોલીસ સ્ટેશનની બહાર કાઢ્યા એમણે. પછી થોડીક બહાર ગયા ને મને ચક્કર આવ્યા ને ઉલટી થઈ એવું થતું હતું. મારેલું બધું દુખતું હતું એ બધું. તે પછી હું ગયો ને ફરી 108નો ફોન કર્યો. તે 108 વાળા અમને 200 લઈ ગયા, 200 સરકારી હોસ્પિટલ. અને પછી ત્યાંથી કે આ બધું વાગેલું વધારે છે આમ છે. પછી એમને નડિયાદ મોકલ્યા. નડિયાદ સિવિલમાં ત્યાંથી લાવ્યા. પછી અહીં દવા કરી ડૉક્ટરે. પછી એમ વાગેલું બધું કર્યું, દવા કરી એમણે. ડૉક્ટરે વાત તમને વધારે વાગેલું છે, ગંભીર રીતે આવશે એવું પણ ડૉક્ટરે રિપોર્ટ એ બધું કરાવીને એવું કહ્યું ડૉક્ટરે. તમારી શું માંગ છે આ બાબતે? આ વિરુદ્ધમાં હાજરા સાહેબ માટે કાયદેસર FIR ફાટવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ.